નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું હિના રાજકોટ. મેદસ્વીતા એવી સમસ્યા કે જેની સાથે આજે ગુજરાતીઓ જ નહીં પરંતુ આખી દુનિયા પીડાઈ રહી છે. અનેક બીમારીઓને આમંત્રણ આપતો મોટાપો આજે તમારા ખિસ્સાને ખાલી કરે છે અને શરીરને ખોખલું. અને એટલે જ લોકો હવે મેદસ્વીતાથી છુટકારો મેળવવા સર્જરી કરાવવાનું પણ વિચારી રહ્યા છે. પરંતુ આ સર્જરી કેવી રીતે કરાવી? શું એનાથી કોઈ નુકસાન થાય છે? શું એ સર્જરી મારા માટે અનુકૂળ છે? જો હું આ સર્જરી કરાવીશ તો મને કોઈ જીવનભરની તકલીફ તો નહીં પડે ને? અને આવા જ અનેક સવાલોનું વમળ લોકોના મનમાં ગુમરાયા રાખે છે. અને એટલા જ માટે આજે આ તમામ સવાલોના જવાબ મેળવવા છે અને મારી સાથે જોડાયા છે ટ્રાઇકલર હોસ્પિટલના ડૉક્ટર રજત ગુસાણી, જેઓ કન્સલ્ટન્ટ બેરિયાટ્રિક અને લેપ્રોસ્કોપિક સર્જન છે. ડૉક્ટર રજત, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો ડૉક્ટર રજત, આ ઓબેસિટી શું છે? ઓબેસિટી બેસિકલી છે ને એક ડિઝીઝ છે. આપણા લોકોમાં એવું હોય કે આપણને એવું લાગે કે ભાઈ માણસ જાડો છે, સુખી છે. એકચ્યુઅલી એવું નથી. ઓબેસિટી એક બહુ ક્રોનિક લાંબા સમયનું ડિઝીઝ છે, જેનાથી લોકોને મલ્ટિપલ ડિસઓર્ડર્સ થાય છે, મલ્ટિપલ ડિઝીઝીસ થાય છે અને ગ્રેજ્યુઅલી ઓવરઓલ એમનો લોડ આપણા સોસાયટી પર અને હોસ્પિટલ્સ પર ઘણા પર પડે છે. BMI શું છે? BMI એક બેસિકલી સૌથી બેસિક રેશિયો છે જેનાથી અમે માણસની ઓબેસિટીની જે વેલ્યુ હોય એમાંથી આપણે કાઢીએ. બેસિકલી હાઇટ અને વેટનો એવો રેશિયો છે જેનાથી અમે કેલ્ક્યુલેટ કરીએ અને અમને ખબર પડે કે પેશન્ટ ઓવરવેટ છે, ઓબીસ છે અને ઓબીસ હોય તો એનો કઈ ક્લાસનો ઓબીસ છે. ઓકે ડૉક્ટર રજત, આ બેરિયાટ્રિક સર્જરી કોને કરવામાં આવે છે? બેરિયાટ્રિક સર્જરી બેસિકલી એક ગ્રુપ ઓફ સર્જરીઝ છે જેમાં મલ્ટિપલ સર્જરીઝ હોય. જેમનું BMI 35થી વધારે હોય અને એમને કોઈ ડિઝીઝીસ ના હોય, અથવા 40થી વધારે જેમનું BMI હોય અને સાથે એમને BP હોય, શુગર હોય, બીજા ઘણા બધા ડિઝીઝીસ હોય, શ્વાસ લેવાની તકલીફ હોય જેના માટે મશીન લાગતું હોય, આ બધા માટે બેરિયાટ્રિક સર્જરી પોસિબલ ખરી. બેરિયાટ્રિક સર્જરી એક પ્રકારની સર્જરી હોય છે કે પછી ઘણી અલગ પ્રકારની સર્જરી છે? જે રીતે મેં કીધું, બેરિયાટ્રિક સર્જરી બેસિકલી એક સર્જરીનું નામ નથી, એમાં ઘણી બધી સર્જરીઝ આવે. આપણે જે બેસિક સર્જરી કરીએ એ લેપ્રોસ્કોપી થ્રુ કરીએ, એટલે આપણા શરીર પર નાના 5 મિલીમીટર્સના કાણા થાય જેમાંથી આપણા સાધનો અંદર જાય. એ સાધનોથી આપણે એની સર્જરી કરીએ. એક્ઝામ્પલ તમને સમજાવું તો એક સ્લીવ કરીને એક સર્જરી હોય, એમાં આપણે શું કરીએ, શરીરનો અને હોજરીનો એક પાર્ટ હોય એને આપણો કાપી, સ્પેશિયલ સ્ટેપલર્સ હોય, સ્ટેપલર એના પર લાગી કાપી અને આખું જે મેજર પાર્ટ ઓફ ધ સ્ટમક હોય આપણે શરીરમાંથી કાઢી નાખીએ. એટલે આખું આપણી હોજરી હોય જે ઇનિશિયલી એની કેપેસિટી અરાઉન્ડ 1.5 થી 2 લીટર જેવી હોય, એ નાની થઈને અરાઉન્ડ 250 ml જેવી થઈ જાય. બીજી જે સર્જરી હોય એ બાયપાસ હોય. બાયપાસમાં શું કરે કે આંતરડો આપણે એવી રીતે એનેટમી આપણે ચેન્જ કરે છે, આંતરડું ડાયરેક્ટ સ્ટમકનું એક નાનું પાઉચ જોડે આપણે જોડી દઈએ. એટલે જે ખાવાનું છે એ ડાયરેક્ટલી આપણે નાના આંતરડામાં જતું રહે. એટલે એનાથી જે અબ્ઝોર્બ થવાની જે પ્રકૃતિ હોય ઘણી બધી ઓછી થઈ જાય, ઓવરઓલ માણસનું વજન ઘટી જાય. ડૉક્ટર રજત, શું આ બેરિયાટ્રિક સર્જરી સેફ હોય છે? બેરિયાટ્રિક સર્જરી લેપ્રોસ્કોપી દ્વારા થાય છે. કોઈ બી લેપ્રોસ્કોપિક સર્જરી આપણે જે કરીએ, જેવી રીતે નોર્મલ આપણે હર્નિયા, અપેન્ડિક્સ, ગોલબ્લેડર, જે રૂટીન લેપ્રોસ્કોપી થતી હોય છે, એના ઇક્વિવેલન્ટ રિસ્ક પર જ બેરિયાટ્રિક સર્જરી હોય છે. અમુક પ્રિકોશન હોય જે અમારા એનેસ્થેટિસ્ટ હોય અને અમે હોય એ લઈએ અને ઓવરઓલ ઇટ ઇઝ અ વેરી સેફ સર્જરી. જી ડૉક્ટર રજત, આ બેરિયાટ્રિક સર્જરી પછી રિકવરી ટાઈમ કેટલો હોય છે? બેરિયાટ્રિક સર્જરીમાં જ્યારે આપણે પેશન્ટ આવે ત્યારે આપણે શું કરીએ કે ઇનિશિયલી સૌથી પહેલાં કન્સલ્ટેશન મારી જોડે, અમારા ટીમ જોડે લે. એમાં એ ટીમમાં હું, અમારા ફિઝિશિયન હોય, અમારા ડાયટિશિયન હોય, એ બધા જ હોય. એ ટીમ બેસિકલી જોવે, કરે, નક્કી કરીએ અને પછી આપણે સર્જરીનું પ્લાનિંગ કરીએ. પહેલા દિવસે પેશન્ટ એડમિટ થાય, એના બીજે દિવસે આપણે સર્જરીનું પ્લાન કરીએ. સર્જરી પછી 4 થી 5 થી 6 કલાક સુધી પેશન્ટ આપણે આઈસીયુમાં રાખીએ. આઈસીયુમાં એકવાર 6 કલાક પછી પેશન્ટને ઊભા કરી ચલાવીએ. પેશન્ટ કમ્ફર્ટેબલ હોય, બધા વાઇટલ્સ અમારે જોઈ લઈએ. એના પછી આપણે પેશન્ટને ડાયરેક્ટ એમના રૂમમાં અથવા વોર્ડમાં જ્યાં પેશન્ટ હોય ત્યાં પાછા એમને શિફ્ટ કરી દઈએ. 6 કલાક પછી પેશન્ટ ચાલતું થઈ જાય અને 12 કલાક પછી ખાતું પીતું થઈ જાય. એક સ્પેશિયલ ડાયટ પ્રોગ્રામ હોય એ આપણે એમને ફોલો કરાવવાનું હોય અને
આફ્ટર 2 ડેઝ કે મેક્સિમમ 3 દિવસ પછી પેશન્ટ ઘરે બી જઈ શકે. બેરિયાટ્રિક સર્જરી અને લાઇપોસક્શન સર્જરી એક જ હોય છે? બે બહુ જ ડિફરન્ટ પ્રકારની સર્જરી છે. લાઇપોસક્શન બેસિકલી એક પ્લાસ્ટિક સર્જરી છે જેનાથી અમુક જગ્યાએ શરીરમાં જ્યાં જેવી રીતે હાથમાં, આપણા થાઇઝમાં હોય, પેટમાં હોય, ત્યાંથી આપણે જે ફેટ હોય એને આપણે ખેંચીએ. ઇટ ઇઝ અ ટાઈપ ઓફ પ્લાસ્ટિક સર્જરી. બેરિયાટ્રિક સર્જરી છે એ તમારા હેલ્થ માટે સ્વાસ્થ્ય સર્જરી છે, જેના માટે જે આપણે હોજરીની પ્રકૃતિ આપણે અંદરની ચેન્જ કરી છે. બે ટોટલી અલગ સર્જરી છે. લાઇપોસક્શન બેસિકલી ઇઝ ફોર કે તમને જ્યારે એક કે બે જગ્યાએ ઘણું બધું ફેટ અક્યુમ્યુલેટેડ હોય અને એ આપણે કાઢવાનું હોય, ઇટ ઇઝ ફોર દેટ. વેરએઝ બેરિયાટ્રિક સર્જરી એમના માટે છે જેમને સાથે બીપી હોય, શુગર હોય, બધું હોય, એ બી બધું ઓવરઓલ ઘટે. સો બેરિયાટ્રિક સર્જરી ઇઝ બેસિકલી અ હેલ્ધી સર્જરી. જી ડૉક્ટર રજત, એવા કયા રોગ છે કે જે ઓબેસિટી સાથે સંકળાયેલા છે? ઓબેસિટી સાથે જે મેદસ્વીતા આપણે કહીએ એની સાથે ઘણા બધા રોગો સાથે આવે. નંબર 1, એમને બીપી વહેલું થાય, ડાયાબિટીસ વહેલા ટકે થાય, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપને આપણે જે શ્વાસની જે રોગ હોય, જેમને અમુક લોકોને રાતના મશીનની જરૂર હોય, એ બધી જ રોગો થઈ શકે. અમુક પ્રકારના કેન્સર એસોસિએટેડ છે. પછી આપણે જેમને નિસંતાનતા કે ઇન્ફર્ટિલિટી કે એ બી પોસિબલ ખરી. હવે આ બધા જ રોગો પછી જ્યારે આપણે બેરિયાટ્રિક સર્જરી કરાવીએ તો એના ફાયદા શું થાય કે નંબર 1, ડાયાબિટીસની આપણી ગોળી હોય એ ડાયાબિટીસ કાં તો મટી જાય અથવા એટલીસ્ટ એનો ડોઝ ઓછો થઈ જાય. સપોઝ અહીં આપણે 2 ગોળી ચાલુ હોય તો 1 ગોળી પર આવી જાય, ઇન્સ્યુલિન ચાલુ હોય તો દવા પર આવી જાય, ઓલમોસ્ટ બંધ થવાની બી શક્યતા ખરી. બીપી જે હોય, બીપીની ગોળીનો ડોઝ ઘટે. આપણે જે નિસંતાનતા કે ઘણા બધા સ્ટડીઝ એવા થયેલા છે કે જે ઇન્ફર્ટિલિટી હોય એ ઇમિડિયેટલી સર્જરી પછી ઘણી બધી વધી જાય છે એઝ તમારું વજન તમારું ઓછું થાય. એ ઘણા બધા રોગોમાં ફાયદા થાય. ઓવરઓલ જે માણસનું ડિપ્રેશન હોય, જે બહુ ટાઈમથી એમને ઇશ્યુઝ હોય, પર્સનાલિટી ઇશ્યુઝ હોય, એ બધા ધીમે ધીમે કરીને ગ્રેજ્યુઅલી કરતાં સારા બી થતા જાય. જી ડૉક્ટર રજત, કેટલી ઉંમર સુધીના વ્યક્તિ આ સર્જરી કરાવી શકે છે? એવી કોઈ પરસે ગાઈડલાઇન્સ નથી કે આપણે કઈ ઉંમર સુધી આપણે કરાવી શકીએ. બટ અગર મેજર હેલ્થ પ્રોબ્લેમ્સ હોય તો કોઈ ઉંમર ઇઝ નોટ રિયલી વેલિડ. પણ મારું પર્સનલ એક્ઝામ્પલથી જે કર્યું છે, માય યંગેસ્ટ પેશન્ટ ઇઝ 12 યર્સ, 12 વર્ષનું સૌથી છોકરો છે જેનું વજન 81 કિલોઝ છે, અને મારું એલ્ડર્સ પેશન્ટ છે એ 85 વર્ષના બા હતા. એમને મેજર પ્રોબ્લેમ એ હતો કે એમનાથી ચલાતું નહોતું, ગોઠણમાં તકલીફ થતી હતી. તો આ સર્જરી પછી જેમ 6 મહિને એમનું વજન 12-15 કિલો ઘટ્યું, જે એના પર ચાલતા હતા એ બધું જ એમને ઘટી ગયું. હવે બા આરામથી ચાલી શકે છે. જી ડૉક્ટર રજત, આ સર્જરી પછી ડાયટમાં શું ધ્યાન રાખવું પડતું હોય છે? એક સ્પેસિફિક ડાયટ પ્રોગ્રામ હોય છે જેમને અમે પેશન્ટને સર્જરી પહેલાં અને સર્જરી પછી આપણે રાખીએ છીએ. સર્જરી પછી ઇમિડિયેટલી જ્યારે થઈ જશે ત્યારે ઇમિડિયેટલી નેક્સ્ટ ડેથી આપણે એમને લિક્વિડ્સ ચાલુ કરી દઈએ છીએ. પહેલું આખું અઠવાડિયું એમને ક્લિયર લિક્વિડ્સ આપીએ છીએ. પાણી એ એકદમ ક્લિયર જ્યુસ હોય, નારિયેળનું પાણી હોય, લીંબુ પાણી હોય, આ બધું એક અઠવાડિયા સુધી પરસિસ્ટન્ટ એમને લેવું પડે. બીજા અઠવાડિયાથી આપણે થોડા થીક લિક્વિડ્સ ચાલુ કરીએ. ચા, કોફી, દૂધ, સૂપ, પ્રોટીન શેક, એવું બધું થીક લિક્વિડ જે હોય, રાબ હોય, એ બધું આપી શકાય. ત્રીજા અઠવાડિયાથી એમને ખોરાક ચાલુ કરી દઈએ છીએ. પહેલાં 4-5-6 દિવસ આપણે એમને થોડો ઢીલો ખોરાક આપીએ, ઉપમા, પૌવા, ખીચડી, દહીં ભાત, દાળ ભાત, એવું બધું. અને એઝ યુ પ્રોગ્રેસ ચોથા અઠવાડિયાથી ઓલમોસ્ટ આપણે એમને થોડું નોર્મલ ખોરાક ચાલુ કરી શકીએ, રોટલીને બધું ચાલુ કરી શકીએ. એક પોર્શન હોય, જેવી રીતે અમે એમને 6, 8, 10, 12 વાગે શું એમને ખાવાનું છે અમે એમને સમજાવી દઈએ અને એ પ્રમાણે એમને એડજસ્ટ કરી દઈએ. અમારા ડાયટિશિયન છે એ અવેલેબલ છે કે કાંઈ બી નાનું મોટું આપણે ઇશ્યુઝ થાય કે આ ખાવામાં નથી મજા આવતી, કે આ નથી ફાવતું, આવું છે તેવું છે, તો એ ઇઝીલી કસ્ટમાઇઝેબલ થઈને પેશન્ટને અમે આપીએ છીએ. ડૉક્ટર રજત, એવો કયો ખોરાક છે કે જે સર્જરી પછી ન લેવો જોઈએ? રૂટીનલી જેમ મેં કીધું તમને 3rd કે 4th વીક પછી આપણે ખોરાક ચાલુ કરી દઈએ. આપણું સાધારણ ઘરનું બનેલું રોટલી, દાળ ભાત, શાકમાં કોઈ ઇશ્યુઝ નથી આવવાના. અમે સ્ટ્રિક્ટ પેશન્ટને એવું કહીએ કે તમને 3 વસ્તુ તમે ભૂલી જવાની. સૌથી પહેલાં ખાંડ. કોઈ બી વસ્તુ કોઈ બી ફોર્મમાં ખાંડ હોય એ નહીં, ગોળ, હની, કશું જ નહીં. તમે શુગર ફ્રી જેટલું વાપરવું હોય વાપરો, એનાથી આપણને કશું જ થવાનું નથી. બીજું, હેવી ઘીવાળી મીઠાઈ, રસગુલ્લા હોય, ગુલાબજાંબુ હોય, કોઈ બી જેમાંથી ઘી નીતરતું હોય, બહુ ઘીવાળું હોય, એ નહીં.
બહારના આપણા કોઈ બી સોફ્ટ ડ્રિંક્સ હોય, કોઈ બી શુગરવાળા કોઈ બી ડ્રિંક્સ હોય એ અમે અવોઇડ કરવાનું કહીએ. અનધર થિંગ અમે એમને એલ્કોહોલ લેતા હોય તો નહીં પીવાનું. એક અમે સ્પેસિફિક એવું કહીએ કે આઈસ્ક્રીમ એઝ ફાર એઝ પોસિબલ અવોઇડ કરો, અથવા ઘરની બનેલી આપણી દેશી શુગર ફ્રી આઈસ્ક્રીમ ઘરની બનેલી હોય તો એ ખવાય, બાકી બહારની આઈસ્ક્રીમ અવોઇડ ઇટ. આ ચાર વસ્તુ છે ને બહુ નાની ક્વોન્ટિટીમાં બહુ વધારે શુગર અને બહુ વધારે કેલરીઝ આપે છે. એટલે આપણું ધાર્યું જે આપણને વજન જોઈએ એ આપણને નહીં ઘટે ત્યાં સુધી. એટલે પછી શું થાય કે અલ્ટિમેટલી પેશન્ટ ડિસસેટિસ્ફેક્શન થાય કે ત્યાં સુધી પાછું વજન વધવાનું ચાલુ થાય. સર્જરી પછી શું આજીવન દવા લેવી પડે છે? સર્જરી પછી 3 થી 6 મહિના મિનિમમ આપણને દવા લેવી પડે. એ ટાઈમે શું થાય કે આપણું શરીર તૂટતું હોય, આટલા ટાઈમથી આપણું વજન આપણે ભેગું કર્યું હોય, બધું કર્યું હોય, એટલે ધીમે ધીમે આપણું શરીર ઓટોમેટિકલી ઇટ ઇઝ વર્કિંગ ઓન ઇટ સેલ્ફ. તો એ ટાઈમે આપણે સ્પેસિફિક એમને વાઇટામિન્સ હોય, કેલ્શિયમ હોય, ઘણા બધા મિનરલ્સ હોય જે શરીરને જોઈએ બધું તોડવા માટે. એ ટાઈમે આપણે ખાલી એમને સપ્લિમેન્ટ કરવાની. એકવાર આપણું વજન નોર્મલ સુધી પહોંચી જાય પછી વી કેન થિંક અબાઉટ સ્ટોપિંગ ધેમ. જી ડૉક્ટર રજત, હવે આખરી સવાલ કે ટ્રાયકલર હોસ્પિટલમાં કઈ કઈ ફેસિલિટી ઉપલબ્ધ છે? બેરિયાટ્રિક પેશન્ટ્સ માટે ખાસ એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ટ્રાયકલર હોસ્પિટલમાં અમે છેલ્લા 4 વર્ષથી આ સર્જરી આપણે ચાલુ કરી છે. એક આખી મલ્ટીડિસિપ્લિનરી ટીમ છે અમારી પાસે, જેમાં હું બેરિયાટ્રિક સર્જન છું, અમારી બેરિયાટ્રિક ફિઝિશિયન છે, એક બેરિયાટ્રિક એનેસ્થેટિસ્ટ છે, અને ડાયટિશિયન અને ફિઝિયોથેરાપિસ્ટ બેય સ્પેસિફિકલી ટ્રેન છે બેરિયાટ્રિક સર્જરી માટે. તો જ્યારે તમે આવો તો યુ આર એબ્સોલ્યુટ ટેકન કેર ઓફ ફ્રોમ અ બેરિયાટ્રિક પોઈન્ટ ઓફ વ્યૂ. એની સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમાં આપણે બીજા બધા સપોર્ટ એલાઇડ બ્રાન્ચીસ ઘણા બધા છે. ફોર એક્ઝામ્પલ કાર્ડિયોલોજી, એટલે કોઈ બી ટાઈમે કોઈ બી વસ્તુની જરૂર પડે ઇટ ઇઝ ઓલ ઇન હાઉસ. તમને ક્યાંય બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે. દેટ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ. ડૉક્ટર રજત, આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને સુંદર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.